લગભગ તમને એવું માનતા હોય કે કરોડપતિ હોય, ઘર સાળું મળી ગયું હોય, સમાજની અંદર પ્રતિષ્ઠા હોય તો લગ્ન જીવન ટકી જાય, લગ્ન જીવન સચવાઈ જાય. પણ તમે એમેઝોનના માલિક જેફ બોઝેસનું નામ સાંભળ્યું છે? પોતાનું પાત્ર સાચવી શક્યા નથી. રિતિક રોશનનું નામ સાંભળ્યું છે? પોતાનું પાત્ર સાચવી શક્યા નથી. સત્યમેવ જયતેની અંદર આવે છે આમિર ખાન, નામ સાંભળ્યું છે? પોતાનું પાત્ર સાચવી શક્યા નથી. પેલે મુન્ની બદનામ હુઈ મલાઈકા અરોરા, નામ સાંભળ્યું છે? પોતાનું દાંપત્ય જીવન ટકાવી શક્યા નથી. અને પછી વાય ધીસ કોલાવેરી દી, નામ સાંભળ્યું છે? ધનુષ, એનો સિંગર ધનુષ, પોતાનું પાત્ર ટકાવી શક્યા નથી. આ બધા જ ઉદાહરણો તમને એવું સાબિત કરે છે કે પૈસા હતા, પદ હતું, પ્રતિષ્ઠા હતી, પરિવાર સારો હતો, છતાંય પોતાનું જીવન સચવાતું નથી. પોતાનું અંગત જે અર્ધાંગના, પોતાની જે જીવન પાત્ર હોય ને સચવાતું નથી. એનું કારણ શું છે ખબર છે? એનું કારણ કદાચ સમજણ ઘટતી હશે. પણ એની સામે આમ તમે જોવો તો રતન ટાટા અને મોદી સાહેબ અને રાહુલ ગાંધીએ નક્કી કરી નાખ્યું ને કે આપણે રિસ્ક લેવું જ નથી. એમ આ રિસ્ક જ નહીં, રિસ્ક લઈએ તો એમ કે છૂટાછેડા થઈ ગયા. એમ નાનપણની વાત અલગ હતી, પણ આ તો હસવાની વાત છે કે પદ હતી, પ્રતિષ્ઠા હતી, નામના હતી, વિશ્વના ટોપ 10 ની અંદર કદાચ નામ આવી જાય, છતાં પણ પોતાનું પાત્ર ન સચવાતું હોય તો ક્યાં કઈ સમજણ ઘટતી હોય. પણ બે ત્રણ એક મજાના કિસ્સા અને સત્ય કિસ્સાઓ છે. આ મંચ ઉપરથી મારે જેટલી પણ વાત કહેવાની છે ને બધી સત્યને કેન્દ્રમાં રાખીને મારે કહેવાની છે, એટલે સત્ય હશે ને તો તમને સ્પર્શાશે. વાત નંબર 1, તમે જો છૂટાછેડા થવાનું કારણ શું હોય, પછી હું મૂળ વાત ઉપર આપણે આવું છું. ગુજરાતની અંદર હમણાં એક ઘટના બની. એ ઘટનાની અંદર કંઈક એવું હતું કે બેન ઘર સફાઈ કરતા હતા, રસોડાની અંદર એક ડબ્બો છે એમનાથી અંબાતો નહોતો, પાટલો મૂક્યો, ટેબલ મૂક્યું, છતાંય તેમનાથી અંબાતો નહોતો. એટલે એમના પતિને એણે કહ્યું કે સાંભળો છો, આ ડબ્બો છે ને મારા હાથથી અંબાતો નથી. એટલે એના પતિએ ખાલી એટલું જ કીધું કે તારી જીભથી પ્રયત્ન કર ને, અંબાઈ જશે. સંબંધનો સત્યાનાશ, રામ રામ સત્ય હે. છૂટાછેડા થઈ ગયા, બોલો. આવી નાની નાની ઘટનાઓ છે. એમ વાત નંબર 2, એક પતિ પત્ની હતા ને ગામડે રહેતા. આ બધી જ સત્ય વાર્તા છે, એટલે તમને સમજાશે કે ખરેખર આપણે ભૂલ ક્યાં આપણે કરી બાબતીએ છીએ. વાત નંબર 2, પતિ પત્ની ગામડે રહે, એના પત્નીને તાવ આવ્યો. એમના પત્નીને મારી જેવો બોલકો સ્વભાવ, પણ તાવ આવ્યો એટલે શાંતિ રાખે, એની આસપાસ કોઈ ઓછા જાય, કારણ કે તાવ પાછો જલ્દી તમને લાગી જાય. એટલે એમના પતિએ ખૂબ દવા કરાવી પણ ક્યાંય એમને સારું ન થાય. એટલે કોઈ વ્યક્તિએ કીધું કે તમે શહેરમાં જાઓ અને શહેરમાં જઈને તમે ક્યાંક તે દવા કરાવો, ક્યાંક નિદાન કરાવો તો જલ્દી સારું થઈ જાય. એટલે એમના પતિ છે એમના પત્નીને લઈને શહેરની અંદર આવ્યા. સારા એવા ડૉક્ટરને ત્યાં એનું નિદાન થયું, ચેકઅપ થયું, અને થર્મોમીટર છે એ 3 મિનિટ પૂરતું એમના પત્નીના મોઢાની અંદર રાખ્યું. એમના પતિ થોડાક દૂર બેઠા હતા. આ ઘટના જોઈ ને એટલે એના પતિ દોડીને નજીક આવ્યા ને એને એવું કીધું, ડૉક્ટર સાહેબ એનો તાવ સારો થાય કે નહીં મારે નથી જોવું, પણ તમે જે આ મશીન મોઢામાં મૂક્યું છે ને એ કેટલાનું આવે ને એ મને તમે કહો. આ પહેલી વાર મારી જિંદગીમાં મારા પત્નીને મેં 3 મિનિટ સુધી શાંત રહેતા જોયા છે. તાવ સારો થાય કે નહીં એ પછીની વાત છે, પણ મને તમે એ કહો કે આ જે તમે મશીન મૂક્યું છે ને એ કેટલાનું આવ્યું છે. એના માટે મારે સગવડતા નહીં હોય તો હપ્તે હપ્તે આપી દે, પણ આ મશીન મને આપી દો. એટલે ડૉક્ટરનું એવું કહેવાનું કે આ મશીન મારે ઘરે યુઝ નથી થતું, હું જેટલા યુઝ કરું છું ને બધા અહીંયા જ કરું છું. આ હળવી શૈલી છે, પણ વાત મારે તમને આના માધ્યમથી એ કહેવી છે કે પતિ પત્નીની વચ્ચે, બે પાત્રોની વચ્ચે જ્યારે સમજણ હોય ને ત્યારે ખૂબ મજા આવતી હોય. અને સગપણ સંમેલન એટલે વિવાહ સુધીનો એક મંજિલ સુધી આવતો હોય. અને આપણા 16 સંસ્કારો પૈકીનો 10મો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર, કે જેની અંદર માત્ર 2 પરિવારોનું મિલન નથી થતું, માત્ર 2 શરીરનું મિલન નથી થતું, પણ 2 એવા સમજણા અથવા તો 2 એવા અધૂરા 2 આત્માનું સર્જન એમાં મિલન થાય છે, જેમાંથી એક પુણ્યાત્મા છે ને એનું જન્મ થાય છે. 2 અધૂરા પાત્રો છે ને એનું જ્યારે મિલન થાય ને એમાંથી દેશને બહુ સારા એવા મહાનુભાવોની પ્રાપ્તિ થઈ છે. તમે જોયું હશે કે માતા જીજાબાઈનું સંતાન તો કે શિવાજી મહારાજ, તો કંઈ શાહજી અને માતા જીજાબાઈ 2 પૂર્ણ જતા એવું નથી, એના જીવનની અંદર કોઈ અપૂર્ણતા હશે. આજે દેશને સરદાર વલ્લભભાઈ પટેલ મળ્યા, દેશને ગાંધી બાપુ મળ્યા, અને આ એ ગાંધીધામ કે જેની અંદર બાપુની સમાધિ છે.
આમ જોઈએ તો 1947ની અંદરથી જ્યારે આ ગાંધીધામની રચના એટલા માટે થઈ હતી સાહેબ કે 1947 પછી સિંધમાંથી આવેલા જે પાકિસ્તાનીઓ હતા ને એમને અહીંયા વાસ થઈ શકે. પણ આજના આ કચ્છની અંદર બહુ સારું એવું આર્થિક આ સિટી તરીકે ઊભ્યું છે. અને તમે આ ધબકતા સ્પંદનોની વચ્ચે આ ગાંધીના વિચારોની આસપાસ કે ગાંધીની સમાધિની આસપાસ આ વહેરાતો જે પવન છે ને એ તમને પણ સ્પર્શીને જાય છે. જે તમને સત્ય છે, અહિંસા છે, કે જે પ્રેમ છે, કે જે નિડરતા છે, જે સાહસ છે, આના ગુણો તમને મને ભાઈ 2 દિવસ શીખવે છે. આપણે ગમે એ સમાજમાંથી ગમે એ અલગ અલગ વસતા આસપાસમાંથી આવ્યા છીએ પણ 2 દિવસ માટે આપણે ગાંધીમય થયા છીએ કારણ કે ગાંધીધામની અંદર આપણે આ બેઠા છીએ. પણ વાત મારે તમને આગળ કરવી છે ત્યારે કે અત્યારના સમયની અંદર સૌથી સળગતો કોઈ સમાજ માટેનો પ્રશ્ન હોય તો એ છે સગપણનો પ્રશ્ન. તમને એમ થાય કે મારે ઘર હા એકને એક દીકરી છે ને રીટાબેન બહુ સારું ચાલો એને વળાવી દીધા પછી શાંતિ. ઘણાને એમ થતું હોય કે આપણે મોટો દીકરો છે ને શાંતિ. ઘણા દીકરીએથી ખુશ હોય, ઘણા દીકરાએથી ખુશ હોય. અને આપણા લોક સાહિત્યની ભાષામાં કદાચ એ લોકગીતોની અંદર ગવાયું છે કે જેને તે આંગણ દીકરી તેનો તે ધન્ય અવતાર સાચવે ધન વાપરે જો પૂજ્યા હોય મુરાર. જેને તે આંગણ દીકરો તેનો તે ધન્ય અવતાર વહુવારું પાયે પડે જો પૂજ્યા હોય મુરાર. આ લોકગીત એટલા માટે કે તમારે આંગણે દીકરો હોય ને તોય તમે ભાગ્યશાળી છો, તોય તમે ધન્ય છો. અને તમારે આંગણે દીકરી હોય ને તોય ભલે તોય તમે ધન્ય છો. પણ વાત આવે છે કે આ સગપણની સમસ્યાનું સર્જન કેવી રીતે થયું. પણ હું તમને એવું કહીશ કે આ સગપણની સમસ્યાનું સર્જન કરવાવાળા એક કાનજી દાદા છે. તમને એમ થશે કે આ કાનજી દાદા એટલે કોણ? પણ બરાબર ધ્યાનથી મારે જેટલી વાત કેવી છે ને બહુ ક્વોલિટીવાળી જ વાત મારે કેવી છે અહીંથી. કાનજી દાદાએ આખા વિશ્વની અંદર કદાચ જેને સમાજની અંદર આ સગપણના પ્રશ્નો છે ને એનું કાનજી દાદાએ સર્જન કર્યું. હવે સાંભળો કેમ. તમારે જ્યારે આ તો સગપણ સંમેલન આપણા ભાગ્યની અંદર છે કે થાય છે, તમે અહીંયા મેન્ટરને મળો છો અને 2 પાત્રની મુલાકાત થાય છે. પણ જ્યારે ઘણા બધા એવા સમાજો છે કે જેની અંદર આ સગપણ સંમેલન નામના આ કાર્યક્રમો છે એ નથી થતા, વાર્ષિક, અર્ધવાર્ષિક કે 1-2 વર્ષે નથી થતા, તો એ લોકો શું કરે કે એના ગામની અંદર અથવા તો સમાજની અંદર કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય ને એમને એવું કે ભાઈ આપણો દીકરો હવે વરવા લાયક થઈ ગયો છે, થોડુંક પાત્ર હોય તો ધ્યાનમાં રાખજો, કે આપણી દીકરી ભણી રહી છે હવે એના લાયક ઠેકાણું હોય ને તો ધ્યાનમાં રાખજો. એક કાનજી દાદા નામના એક આગેવાન વ્યક્તિ કે એમને આખું ગામ કે તો એક વાલજી દાદા નામના વ્યક્તિએ એવું કીધું કે આપણે 3 દીકરા 3 જુડવા હતા કે 3 ને હવે સગપણ થઈ જાય ને એવી તૈયારીમાં છે. કાનજી દાદા થોડુંક ધ્યાને લેજો. એટલે એ કાનજી દાદા તો પ્રતિષ્ઠિત હતા, આગેવાન હતા. એટલે તરત એવું કીધું કે વાલજી જો હગાઈ હમણાં થઈ જાય, લગ્ન હમણાં થઈ જાય, દીકરી કોક હમણાં દઈ દે, પણ તારે ગામડે આ મકાન નળિયાવાળું છે કે નહીં? વાલા તારું મકાન છે ને એને તારે સુધારવું પડશે. એટલે વાલજી દાદાએ તો તૈયારી કરી કે હવે જેટલા પણ આપણી પાસે પૈસા છે ને એમાંથી ગામડે નવું મકાન સરસ મજાનું બનાવો. 1.5-2 વર્ષની અંદર એ મકાન પત્યું. કાનજી દાદા વળી કોઈના પ્રસંગની અંદર મળે ને વાલજી દાદા વાત કરે કે કાનજીભાઈ પેલું મકાન બની ગયું છે, આવો ને વાસ્તા પૂજનની અંદર. પણ હવે તો દીકરા માટે તો કોઈ દીકરી હોય તો ધ્યાનમાં રાખજો. એટલે તરત કાનજી દાદા કે વાલા તારે મકાન ગામડે બન્યું પણ તારે શહેરની અંદર તો મકાન નહીં. વળી પાછા વાલજી દાદા ને એના છોકરા રાત દી તૂટી પડ્યા કે મકાન હવે શહેરની અંદર કરવું છે. મકાન શહેરની અંદર થઈ ગયું, એનું વાસ્તુ લેવાનું. એમાં કાનજી દાદાને બોલાવવામાં આવ્યા કે કાનજી દાદા આવો, અમારા ઘરનું વાસ્તુ છે, અમે સિટીની અંદર મકાન લીધું છે. વાલા તારે 4 વ્હીલ તો નહીં ને? 4 વ્હીલ માટે મગજમારી કરી. વાલા તે મકાન તો સરસ લઈ લીધું પણ તારે થોડુંક ફર્નિચર તો કરાવવું પડે ને કે દીકરી લઈને હું આવું તો એને કંઈક સારું જ લાગવું જોઈએ ને. 4 વ્હીલ લીધી, 2 વ્હીલ લીધી, ઘરની અંદર વ્યવસ્થા કરાવી થોડીક. અને પછી જ્યારે એમાં આ સમયગાળાની અંદર 8-10 વર્ષ વયા ગયા ને પછી જ્યારે વાલજી દાદા એમ કીધું ને કે કાનજી દાદા હવે એકાદી દીકરી જ બતાવો, તે કાનજી દાદા એમ કીધું કે વાલા તાર દીકરાની ઉંમર બહુ મોટી થઈ ગઈ હવે. સમજાય? જ્યારે 21, 22, 25 વર્ષના હોય ને ત્યારે આપણે જે જોવા જઈએ છીએ ને એને ગામડે મકાન નથી ને એને શહેરની અંદર મકાન નથી, એને પેલા પણ આ નથી ને એને 4 વ્હીલ નથી. એટલે મને એમ ખબર પડે કે નથી ને તો એ થાય અને હશે તો એ વયું જાહે. ભગવાન કે આપણે યાર એમઓયુ કરીને તો નથી આવતા કે ભાઈ તમને મેં 4 વ્હીલ આપી છે, તમને સરસ મજાનો મેં બંગલો આપ્યો છે, 5 વીઘાનો દાડમ વાવી શકો એવું ખેતર આપ્યું છે, તો એ આજીવન એમનેમ રહે. આવું કાંઈ કોઈની યાર એમઓયુ તો નથી કર્યું. અને તમે દાખલા તમારી આસપાસ તમે દાખલા જોઈએ છે કે જેની પાસે કાંઈ નથી ને છતાંય તે એના પગલાં પડ્યા પછી કે એના આવવાથી તમારા ઘરની અંદર સમૃદ્ધિ વધી છે. કારણ કે એ લક્ષ્મી નથી આવતી, મહાલક્ષ્મી આવે છે.
અને મહાલક્ષ્મી આવે ને એટલે એ લક્ષ્મીની સાથોસાથ આપોઆપ લઈને આવે. જો એ નાનપણથી જન્મી હોય તો એ લક્ષ્મી સ્વરૂપે તમારે ત્યાં લઈને આવે. અને મેં તો અઢળક એવા દાખલા જોયા છે. કદાચ દીકરાનો જન્મ થાય અને મા બાપનું ભવિષ્ય છે એ આગળ વધે કે ન વધે મને નથી ખબર, પણ દીકરીનો જન્મ થાય ને તો ચોક્કસ એ વર્ષની અંદર કે 1-2 વર્ષની અંદર પરિવારને બહુ સારી એવી સમૃદ્ધિની અંદર ક્યાંક ઈશ્વર છે ને દેણ આપી રહે. કારણ કે ઈશ્વર છે ને દીકરાને એવું કહેતો હશે કે મોટો થાય ને એટલે બાપનું ધ્યાન રાખજે, અને દીકરીને એવું કહેતો હશે કે તું મોટી થઈશ ને તો ચિંતા નહીં કરતી, તારા બાપનું ધ્યાન હું રાખીશ. આ ઈશ્વર છે અને એની દેણ છે. પણ વાત તમને મારે એ કરવી છે કે સગપણની સમસ્યાની અંદર 5 મુખ્ય એવી બાબતો છે કે જે તકલીફ આપતી હોય. સૌથી પહેલી વાત છે કે વિચારોની ભિન્નતા. મા બાપને પૂછો ને કે દીકરી કેવી જોઈએ, એટલે મા બાપ તરત એવું કહેશે કે થોડીક સંસ્કારી હોય, થોડીક આધ્યાત્મિક હોય, એને થોડીક પૂજા પાઠ આવડતા હોય, થોડુંક અમારા નૈવેદ્યમાં, લાપસીમાં, હુરાપુરામાં માતાજીમાં થોડીક માનતી હોય, અને થોડાક માતાજી હુરાપુરા દાદા ત્યાં જાય તો માથે ઓઢીને થોડુંક પગે લાગતી હોય. આવી દીકરી વાર જોઈએ છે. અને તમે દીકરાને પૂછો ને તરત એવું કહેશે કે સ્વતંત્ર વિચારવાળી હોય એવી મારે જોઈએ છે, હું ભણેલો છે અમે એ ભણેલી છે એવી જોઈએ છે, એ નોકરી કરતી હોય આવી જોઈએ છે, અને હું ક્યાંય પણ જાઉં અને 15 દિવસ કે 20 દિવસ મારા મમ્મી પાસે એની મૂકીને જાઓ તો મમ્મી પપ્પાની હાચવતી હોય ને આવી એ જોઈએ છે. આ મા બાપની ને આજના સંતાનોની આ વિચારની ભિન્નતા છે. પણ એ વિચારોની ભિન્નતાની વચ્ચે મારે તમને એક વાત કહેવી છે કે એક પતિ પત્ની હતા ને એનું જીવન કેવું સરસ મજાનું હતું. અકબરના સમયના એક પ્રતિષ્ઠિત સંત કે જેનું નામ સંત તુકારામ. તુકારામ એટલે એક એવા વ્યક્તિત્વ કે જેના જીવનની અંદર એના પહેરવા ઓઢવાના કપડાં સિવાય એની પાસે કશું નહીં. એક ગામની અંદર જાય, ત્યાં ભજન મંડળી કરે, ત્યાં સત્સંગ કીર્તન કરે, અને ત્યાં ગામ આખાને વ્યસન મુક્ત કરવાનો સંદેશો આપે, અને ગામ આખું વ્યસની બને. એવું કે તુકારામ હોય ને એને આખું ગામ ભેગું થઈને એવું નક્કી કરે કે આ તુકારામને આપણે એટલા બધા અપમાનિત કરવા છે કે એ અહીંથી ભાગી જવા જોઈએ. અને એના પત્નીની સાથે એ ગામની અંદર રહેવા માટે ગયા હતા. તુકારામને એક વખત બોલાવ્યા, તુકારામનો ટકો કરી નાખ્યો, તુકારામના માથા ઉપર ચૂનો ચોપડ્યો, એના ગળાની અંદર રીંગણાની, બટેકાની, કાંદાની, ટમેટાની માળા પહેરાવી, અને ગધેડા ઉપર ઊંધા બેસાડ્યા, અને આખા ગામની અંદર એનું ફૂલેકું ફેર્યું. એમના પત્નીના વાતની જાણ થઈ એટલે પત્નીના વિચારો કેવા હતા, આનું આટલું બધું હળહળ અપમાન કર્યું હોય તો આપણે આ ગામની અંદર રહેવાય નહીં, અથવા તો આપણે આ કોઈનું મોઢું કોઈને બતાવાય નહીં. સાંજે આવવા રહ્યો આ તુકારામ આવે એટલે એની પાસેથી આપણે રજા લઈને આપણે છૂટા થઈ જાય. આ વિચારોની ભિન્નતાની વાત કરું છું. સાંજે તુકારામ છે એ ઘરે આવે છે. તુકારામને એના પત્ની એવું કહે છે કે હવે મારે જીવવું નથી, આ તમારું આટલું બધું અપમાન જોયા પછી મને એમ નથી થતું કે મારે જીવવું જોઈએ. એટલે કે એમાં વાલી ક્યારે અપમાન જેવું લાગ્યું? તો કે તમારો ટકો કર્યો તમને અપમાન જેવું ન લાગ્યું? વાલી આપણી પાસે પૈસા નથી, 6 મહિના પહેલા વાળ કપાવ્યા હતા. સારી વાત છે કે ટકો કરી દીધો, આવનારા 6 મહિના સુધી વાળ ન કપાવવા પડે, એમાં ક્યાં અપમાન જેવું લાગ્યું? સમજો આ વિચારોની તાકાત છે, કેવી વિચારની તાકાત છે. તમારા માથા ઉપર ચૂનો ચોપડે તોય તમને અપમાન જેવું ન લાગ્યું? તમે તો એક તો શામ છો ને ચૂનો એટલે કેવું દેખાય? તો એટલે તરત તુકારામે કીધું કે માથાની અંદર છે ને જૂ પડી હતી, ટોલા પડ્યા હતા. આપણી પાસે શેમ્પૂના કે એની પહેલાં અલગ અલગ કન્ડિશનર કે આવે ટ્રીટમેન્ટ, એના આપણી પાસે પૈસા નથી. સારી વાત છે કે ચૂનો ચોપડે ને તો એનાથી જૂ મૂળમાંથી વહી જાય. ત્રીજી વાત કે ગળામાં તમને રીંગણાની એની માળા પહેરાવીને તમને ઊંધા ગધેડા ઉપર બેસાડે તોય તમને શરમ જેવું કે તમને તમારું અભિમાન જેવું ન લાગ્યું? તમને ક્યાંક તો તમારું સ્વાભિમાન તમને લાગવું જોઈએ ને, ક્યાંક તો તમને આત્મા તમારો ડંખવો જોઈએ ને. તરત તુકારામે એવું કીધું કે વાલી આપણા લગ્ન થયા, આપણી પાસે પૈસા નહોતા, આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આજે આપણું ફૂલેકું છે એ મારું એકલાનું નીકળ્યું, એમાં અપમાન જેવું ક્યાં લાગ્યું? વાત નંબર 4 કે તમારા ગળાની અંદર એના રીંગણાની, બટેટાની, ટમેટાની આખા ભરીને થાય અને ભડથાના થાય ને આવા બધા રીંગણાની એની માળા પહેરાવી તોય તમને અપમાન જેવું ન લાગ્યું? અને ત્યારે તુકારામ બોલે છે કે વાલી આપણે આ ગામની અંદર રહેવા આવ્યા ને એનું અઠવાડિયું થયું, ગામ કોઈને ઓળખતું નથી, અને રોજ આપણે છાશ, રોટલો ને મરચું અને મીઠું આટલું ખાઈએ છીએ, આને અઠવાડિયાના શાકની વ્યવસ્થા કરી દીધી છે. ભલામણા આમાં રાજી થવાનું હોય, આપમાં અપમાન જેવું ન હોય. વિચાર બેયના અલગ અલગ હતા. થઈ ગયા ને બેયના એક થઈ ગયા ને, પત્નીએ માંડી વાળ્યું બરોબર છે, હવે જીવવું છે, મોજથી રહેવું છે. એ ગામ બદલીને વળી પાછા બીજા ગામની અંદર રહેવા જાય તુકારામ. અને તુકારામને હવે સમજો એના પત્ની કેવા હતા, છતાંય તુકારામે કેટલું નમતું મૂક્યું છે. એના પત્નીની વાત કરવી ને તો મારે એક ગામની અંદરથી જ્યારે સંતવાણીનો કાર્યક્રમ ભજન સંધ્યાનો પૂરો કરીને એ જતા હતા, એટલે તેના બદલામાં એ સંતવાણી જે ચલાવીને એના બદલામાં કોઈ ખેડૂત હતા ને એને 15 સાંઠા આપ્યા શેરડીના. એટલે 15 સાંઠા લઈને જતા હતા. રસ્તાની અંદર ઘણા બધા એના બાળકો મળ્યા,
અને એવું લાગ્યું કે બાળકો છે એ તો શેરડી ખાશે એટલે શેરડી છે એને આપે છે. એવી રીતે વિતરણ કરતા કરતા એક જ શેરડીનો સાઠો વધ્યો. ઘરે લાવ્યા અને એના પત્નીને એવું કીધું કે હું જે ભજન સંધ્યા કરવા માટે ગયો હતો ને તો એના બદલામાં મને એક શેરડીનો સાઠો આપ્યો છે લે. એટલે પત્નીએ તરત કીધું કે સાચું બોલો કેટલા આપ્યા હતા? એટલે તરત એવું કીધું કે 15 જેવા આપ્યા હતા. બાકીના તો કે છોકરાઓ રસ્તામાં રમતા હતા ને તો એને દેતો આવ્યો. એટલે એના પત્ની મગજના બરાબર વિફરેલા હતા. એટલે એક સાઠો લઈને જે તુકારામ હતા ને એના પીઠની ભાગની ધડ કરતો માર્યો. તમે સમજો, એમાંથી 2 કટકા થઈ ગયા. એટલે સંત તુકારામ એવું બોલ્યા કે વાલી, મને ખબર છે કે તું પતિવ્રતા સ્ત્રી છો, તું એકલી નો ખા, તું 2 ભાગ પાડીને ખા. હું એવું નથી કહેતી કે તમે તે માર ખાઓ, પણ આના માધ્યમથી મારે તમને એવું કહેવું છે કે જ્યારે 2 વિચાર અલગ અલગ હોય ને ત્યારે વિચારની સામ્યતા થાય ને તો સગપણમાં તમને મજા આવે.